જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ પુરાણના પંચમ અધ્યાયમાં પરાશર મુનિ ભગવાન શ્રી કૃષ્ણની આગળના લીલાઓ સંભળાવે છે. કંસના વધ પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈનમાં મહેર્ષિ સાંદીપનીના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે ગયા. માત્ર 64 દિવસમાં ભગવાને 64 કળાઓ, વેદ, વેદાંગ અને શસ્ત્રક્રિયાઓ શીખી લીધી. અંતમાં જ્યારે ગુરુ દક્ષિણા માગવાનું કહ્યું ત્યારે ગુરુ સાંદીપનીએ પોતાના પ્રભાસ ક્ષેત્રમાં શંખાસુર નામના દૈત્ય દ્વારા અપહરણ કરાયેલો મૃત પુત્રને પાછો માંગ્યો. ભગવાને યમલોક જઈને યમરાજ પાસેથી ગુરુપુત્રને ફરી જીવિત કરીને પાછો આપ્યો. આ તરફ કંસના સસરા મગધ સમ્રાટ જરાસંઘ ક્રોધમાં અંધ થઈને 23 અક્ષોક્ષણી સેના લઈને મથુરા પર આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એક બે નહીં પણ પૂરા 17 વખત જરાસંઘને હરાવ્યો, પરંતુ તેને દર વખત જીવતો છોડી મૂકતા હતા. 18મી વાર જરાસંઘની સાથે 3 કરોડ જેટલી મલેચ્છ સેના લઈને મહાપરાક્રમી કાલ્યાવન મથુરાને ઘેરવા આવ્યું. આ કાલ્યાવનને વરદાન હતું કે તેને કોઈ શસ્ત્ર કે કોઈ યોદ્ધા મારી શકે નહીં. ભગવાને એક લીલા રચી કે કાલ્યાવનને રણ મેદાનમાંથી ભાગીને એક ગુફા તરફ દોડાવ્યો. એ ગુફામાં ત્રેતાયુગના મહાન રાજા મૃત્યુકુંડ સૂતા હતા, જેમને પણ એક વરદાન હતું કે તેમને કોઈ અસમયે જગાડશે તો તેમના નેત્રમાંથી અગ્નિ સામે ભસ્મ કરી દેશે. આ કાલ્યાવન ગુફામાં સૂતેલા રાજા મૃત્યુકુંડને ભગવાન શ્રી કૃષ્ણ સમજીને લાત મારે છે. જ્યારે રાજા મૃત્યુકુંડની આંખ ખુલતા જ અગ્નિ પ્રગટી અને કાલ્યાવન ક્ષણવારમાં જ ભસ્મ થઈ ગયો. આ પ્રસંગ આપણે શીખવે છે કે પરમાત્માની નીતિ અને લીલા પાછળનું કારણ સૃષ્ટિનું મોટું કલ્યાણ છુપાયેલું હોય છે. જય શ્રી કૃષ્ણ.